મીડિયા વન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરી નજર। મેઘરજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેટલાક દિવસ અગાઉ મેઘરજ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ને એ બાબતે કેટલાક મીડિયા મારફતે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, જે અંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા, જેને લઈને હોમગાર્ડ જવાન બુરાવો થયો હતો। હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન કરી અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી ને અન્ય પત્રકારને મારવાની ફોન પર ધમકી આપી હતી, જેને લઈને પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે બાબતે પત્રકારો દ્વારા યોગ્ય ન્યાય માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદનપત્ર આપ્યું હતું ને ફોન ઉપર પત્રકારને બીભત્સ ગાળો બોલી મારવાની ધમકી આપનાર વિરોધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી, જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ વિરુદ્ધ તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી।